ગુજરાત એટીએસે આઈસિસ સાથે સંકળાયેલા 3 આતંકીઓને પકડ્યા હતા. આતંકીઓને હાલે સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. કાચા કામના કેદીઓની બેરેકમાં 3 આતંકીઓ પૈકી અહેમદ સૈયદને અન્ય કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો ઉગ્ર બનતા 3 કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. મારામારી દરમિયાન આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે. અહેમદ સૈયદને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. જ્યારે અહેમદ સૈયદનું નિવેદન લઈ 3 કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અડાલજ ટોલ નાકા અને બનાસકાંઠા જેલમાંથી આઈસિસ સાથે સંકળાયેલા 3 આતંકીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા 3 આરોપીઓ પૈકી ડોક્ટર સૈયદ અહેમદને અડાલજ ટોલનાકા પાસેથી પકડ્યા બાદ તેની પૂછપરછમાં અન્ય 2 આતંકીનો ખુલાસો થયો હતો. બાદમાં બનાસકાંઠા જિલ્લામાં બંને આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડોક્ટર સૈયદ પાકિસ્તાનના આતંકીઓ સાથે સંપર્કમાં હતો. તે સાયનાઇડથી પણ ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેમનો આજે સવારે 7 વાગે જ્યારે જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોન જે છે તેમાંથી એક જે ફરિયાદી છે અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જિલાની કરીને તેની સાથે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે જેમાં 2 મર્ડરના આરોપી છે અને એક સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે. તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે કે જે અહેમદ જિલાની અને એની સાથેના બીજા 2 કે જે ગઈકાલે જ એટીએસ દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા અને તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. તેઓને બોલાચાલી થતા જે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર તેઓએ માર મારેલા છે. માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાઈ આવેલ છે અને મૂઢ માર મારેલો છે. એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની 118ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે.